પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 1 અગમ નિગમ. પ્રકરણ 7. હવે આ બધું વિચારતો હું ઝૂંપડી નજીકના ખુલ્લા મેદાનમાં ગાયો અને વાછરૂને ચરાવતો ઊભો હતો. મેદાનમાં સુંદર મજાનું લીલું ઘાસ પવનની શીતળ લહેરોથી ડોલી રહ્યું હતું. ધરતીમાંથી મીઠી સુગંધ આવી રહી હતી. દૂર દૂર નાની ટેકરીઓની પાછળ ઝાંખો ઝાંખો એક ખૂબ મોટો પર્વત દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. મારા સાથી મિત્રો જે હંમેશા અહીં આવી પોતપોતાની ગાયો અને વાછરું ચરાવવા આવે છે તેઓ કહે છે કે દૂર દૂર જે મોટો પર્વત દેખાય છે તેનું નામ ગોવર્ધન પર્વત છે અને ત્યાં જ કંસ રાજાનો વેરી કનૈયો તેના પાલક નંદરામ અને માતા યશોદા સાથે સમસ્ત યાદવ પરિવારને સાથે રાખીને વસાહત બાંધીને રહે છે. આહા, કેટલું સુંદર એ દ્રશ્ય હતું. મને દોડીને ત્યાં જવાનું મન થઈ આવતું હતું, પરંતુ લાચાર હતો. કંસરાજાના સૈનિકોને ખબર પડે તો બધાનો વધ કરી નાખે. વસ્તીને ત્યાં જવા પર રાજાએ પ્રતિબંધ મૂકેલો હતો. એનો ભંગ કોઈનાથી થઈ શકતો ન હતો, કારણ કે રાજાના માયાવી દૂતો સૂક્ષ્મ રૂપે રહીને પહેરો દઈ રહ્યા હતા. હું મારા આવાસ અને ચરતી ગાયો અને વાછરું તરફ ધ્યાન આપતો વિચાર કરતો ઊભો હતો. ત્યાં જ મારી આંખો પર કોઈના હાથ પાછળથી ચંપાયા સાથે સમૂહ હાસ્યનો અવાજ પણ સંભળાયો. હાથના સ્પર્શને ઓળખી હું આનંદથી બોલ્યો, અરે રેવતીનંદન, રેવાજી, તમે બધા આવી ગયા? મને ખબર પણ ન પડી. અરે બંધુ અનંતેશ્વર, તું એટલો બધો બેધ્યાન થઈને ઊભો હતો જાણે સાંદીપની ઋષિનો કોઈ આશ્રમવાસી શિષ્ય ઉગતા સૂર્યની સામે ધ્યાનાવસ્થામાં ઊભો હોય. ધન્યાવસ્થાની મુદ્રાનો અભિનય કરી હસીને સરયુનંદ બોલ્યો અને બધા એકી સાથે ખડખડાટ હસીને મને વીંટળાઈ ગયા. સારી થયું તમે બધા સમયસર આવી ગયા. હું એકલો મૂંઝાઈ રહ્યો હતો. મેં ચિંતાયુક્ત સ્વરમાં કહ્યું. લઘુબંધુ માધોના રક્ષણની જવાબદારી સોંપીને માતા કંસ રાજાનું દાણ ચૂકવવા ઘી લઈને મથુરા ગઈ છે. બસ હવે આવવી જ જોઈએ, કહી હું દૂર દૂર રહેલ ગોવર્ધન પર્વતની ઝાંખી કરી રહ્યો. ત્યાં જ મને અને બધાને કોઈ અનેરી સુગંધયુક્ત પવનની શીતળ લહેરખી સ્પર્શી રહી. સાથે સાથે દૂર દૂરથી આવતો સુમધુર બાંસુરીનો સ્વર સંભળાઈ રહ્યો. બાંસુરીનો સ્વર સાંભળી અમે એટલા બધા આનંદ વિભોર બની ગયા કે અમારામાંથી કેટલાક ગોપાલ મિત્રો સૂર સાથે શરીરનો તાલ મેળવી આનંદથી નાચવા લાગ્યા. તે જોઈ મિત્ર સુખારામે પોતાના મનની વાત કરી. જ્યારે દૂર પહેલા આપણે કૃષ્ણની બાંસુરી સાંભળીને આટલો બધો આનંદ થાય છે, તો પછી બાંસુરી વાદક કનૈયા સમીપ રહીને સાંભળી રહેલા વૃજવાસીઓના આનંદનું તો શું પૂછવું રહ્યું. સત્ય બનતે, તારી વાત સર્વથા સત્ય. આપણા પ્રારબ્ધ પણ કેવા કે કનૈયા આપણા વંશનો હોવા છતાં આપણે જ તેનું નિકટતમ સાનિધ્ય કંસના ભયને કારણે માણી શકતા નથી, કહી પૂરણે હાથથી કપાળ કૂટી અમારા દુર્ભાગ્યનું સચોટ રીતે નિર્દેશન કર્યું. સાંભળ્યું છે કે સુખારામે વાતને વળાંક આપતા કહ્યું, કંસને કનૈયાનો ખૂબ જ ભય છે. તેને ચોક્કસ ખાતરી છે કે કનૈયાને હાથે જ તેનું મૃત્યુ નિર્મિત થયું છે. આથી કંસે અનેક રાક્ષસોને જુદા જુદા રૂપો ધારણ કરાવીને તેને મારવા માટે મોકલેલા, પરંતુ કનૈયો બાળક હોવા છતાં તે બધાને યમ સદનમાં ક્ષણવારમાં પહોંચાડી દીધેલા. કૃષ્ણની લીલા વિશે બધા ભાવવિભોર બનીને સાંભળી રહ્યા હતા. વિશ્વભરનાથે તેમાં ટાપસી પુરાવતા ઉત્તેજિત સ્વરમાં કહ્યું, અરે, મારા પિતાશ્રીએ તો કૃષ્ણે નાખેલ એક મોટા રાક્ષસ અઘાસુરના હાડપિંજરને પણ જોયેલું. આ રાક્ષસ પર્વત જેવડું મોટું રૂપ ધારણ કરી મુખ ફાડીને સ્થિર થઈ ગયેલો. કૃષ્ણના બધા બાળમિત્રો તેને ગુફા સમજીને અંદર પ્રવેશી ગયેલા. એ રાક્ષસ પોતાનું મુખ બંધ કરે તે પૂર્વે કૃષ્ણે તેના મુખમાં અંદર જ ધસી જઈને મોટું ઊંચું રૂપ ધારણ કરી લીધેલું. રાક્ષસ મુખ બંધ કરી શક્યો નહીં અને થોડી જ વારમાં મૃત્યુ પામેલો. તે રાક્ષસનું હાડપિંજર હજુ પણ વનમાં મોજૂદ છે. મારા પિતાશ્રી તેના મિત્રો અને વડીલો સાથે છુપી રીતે તે જોવા ગયેલા. બધા સ્તબ્ધ અને ઉત્તેજનાપૂર્વક સાંભળી રહ્યા હતા. ત્યાં જ સુખારામે કહ્યું, અરે, આ કૃષ્ણ કોણ છે તેની તમને ખબર છે? પછી પોતે જ બધાનું અજ્ઞાન જાણતો હોય તેમ આગળ ધરીને કહ્યું, કોઈને ખબર નથી. હું કહું છું, જરા નીચે બેસો, સાંભળવા જેવી વાત છે. બધા તેના કહેવા મુજબ શાંતિથી તેની આજુબાજુમાં બેસી ગયા એટલે તેણે વાતનો પ્રારંભ કર્યો. ઉજ્જૈનમાં મારા માતામહી સાંદીપની ઋષિના આશ્રમથી માત્ર અડધો કોષ દૂરના નેસડામાં રહે છે.
તે અવારનવાર ત્યાં વૃક્ષોના ખરેલા પાંદડા સાફ કરવા તથા વૃક્ષોને જલ સિંચવા માટે પણ જાય છે. તે જ્યારે અહીં આવેલા ત્યારે તેમણે સંભળેલ અને પ્રત્યક્ષ રૂપે જોયેલ તે બધી વાતો અમને કહેલી. માતામહી અમને કહેલું કે એક વખત હું ઋષિના આશ્રમે સેવાર્થે ગયેલી ત્યારે મર્યાદાપૂર્વક દૂર ઊભી રહી મેં તેમને શિષ્યોને ઉપદેશ આપતા સાંભળેલા. ઋષિ વૃક્ષ નીચે બેસી શિષ્યોને કહી રહ્યા હતા, આ કૃષ્ણને કોઈ સાધારણ મનુષ્ય નહીં સમજતા. કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ અર્થાત ઈશ્વર છે. કંસ સહિત જરાસંઘ જેવા ક્રૂર રાજાઓને તેના સૈન્યો સહિત સંહાર કરી પૃથ્વીનો ભાર ઉતારવા તેણે સદેહે અર્થાત સાકાર સ્વરૂપે જન્મ ધારણ કરેલો છે. તેમના ગુરુબંધુ બલરામજી સાક્ષાત શેષ નાગ છે. તે પણ કૃષ્ણની સહાયતા માટે જ જન્મ ધારણ કરી પૃથ્વીલોકમાં આવ્યા છે. કંસના વધ પછી તે મથુરામાં બધું વ્યવસ્થિત કરતા અને લોકો પરનો બધો ભય ટળી જતા કંસના ત્રાસથી અન્યત્ર ઠેર ઠેર નાસી ગયેલી વૃષ્ણિક, દાશારહા, અંધક, ભોજ, સાત્વત, મધુ, અર્બુદ, શૂરસેન, વિસર્જન, માથુર, કુકુર, કુંતી વગેરે જાતિઓને પુનઃ તેના સ્થાને લાવશે. આ કાર્યને કારણે તેનું નામ સંકર્ષણ તરીકે પણ પ્રસિદ્ધ થશે. આ બધું હવે ટૂંક સમયમાં જ થનાર છે. સાથે સાથે તમારા માટે પણ પરમ સૌભાગ્યરૂપ ભવિષ્ય કથન પણ કરી દઉં છું. કંસનો વધ કરીને પછી કંસના પિતાને રાજ્યની ધુરા સોંપી મથુરામાં બધું વ્યવસ્થિત કરી 12 વર્ષની ઉંમરે કૃષ્ણ આ જ આશ્રમમાં મને ગુરુપદે સ્થાપી વિદ્યાભ્યાસ કરશે અને તમે બધા તેનું નિકટતમ સાનિધ્ય માણવાના ભાગ્યશાળી થશો. ગુરુજી આમ વાતચીત કરી રહ્યા હતા ત્યાં જ એક શુક્લકડી શિષ્ય મસ્તક પર કાષ્ટબંધ ઉપાડી આવી પહોંચ્યો. તેને ઈશારતથી નજીક બોલાવી હસીને ગુરુજીએ કહ્યું, આવ આવ વત્સ સુદામા, સૌથી વધુ તો તું જ ભાગ્યશાળી છે, કારણ કે કૃષ્ણના પરમ મિત્ર બનવાનું સૌભાગ્ય તને જ પ્રાપ્ત થશે. તારી સેવાના ફળ સ્વરૂપે કૃષ્ણની તારી સાથે કીર્તિ પણ યુગો યુગો સુધી ગવાતી રહેશે. પછી થોડું ખચકાતા અટકીને બોલેલા, પરંતુ તારા એક દોષને કારણે તારે ભયંકર દારિદ્ર્ય પણ લાંબો સમય ભોગવવું પડશે. આમાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય છે અને તે અયાચક વૃત્તિ ધારણ કરી જીવવાનો સંકલ્પ. માટે અયાચિક બ્રાહ્મણ તરીકે જીવન જીવજે. ગમે તેવા બુરા સંજોગોમાં પણ અન્ય પાસે લાલચ રાખી ભિક્ષા માંગીશ નહીં, તો સ્વયં કૃષ્ણ જ તને અમાપ સંપત્તિ સાથે દ્રવ્યવાન બનાવી દેશે. મિત્ર સુખારામ પોતાની માતામહીનું દર્શન સ્વમુખે નિવેદિત કરી રહ્યો હતો. ત્યાં જ દૂરથી ભય મિશ્રિત મોટો સ્વર સંભળાયો, ભાગો ભાગો બાળકો, જલ્દી ભાગો, જલ્દી જલ્દી છુપાવવા માંડો. કંસના સૈનિકો અશ્વારૂઢ થઈને મારમાર આ તરફ આવી રહ્યા છે. અવાજે સાંભળી તત્કાલ ભયભીત થઈ અને ઊભા થઈ ગયા. જોયું તો અમારા નેસડાઓના મુખી વૃદ્ધ ગોપાલાનંદ લંગડાતા લંગડાતા મહાપ્રયત્ને દોડતા દોડતા અમારી તરફ આવી રહ્યા હતા. પાસે આવી ધમણની જેમ શ્વાસ લેતા તેઓ માંડ માંડ બોલી રહ્યા હતા. કંસની પુનઃ થયેલી આજ્ઞા મુજબ કંસના સૈનિકો તાજા જન્મેલા બાળકોની ખોજ કરવા નીકળી પડ્યા છે. પછી મારા તરફ મુખ ફેરવી કરુણ સ્વરે બોલ્યા, વત્સ અનંત, તું ખાસ સાવધાન બનીને જા. તારા લઘુબંધુ માધવને લઈને શીઘ્ર ગતિથી ઝાડીમાં છુપાઈ જા. પછી મારા મસ્તક પર હાથ મૂકી રુદન સાથે પુનઃ બોલ્યા, બેટા, સમય અનુસાર સ્વસ્થ બની રહી હૃદયને કઠણ બનાવી દેજે. સાંભળ, તારા પિતાશ્રી નારદને બાળક જન્મની હકીકત છુપાવવા બદલ કંસે જાહેરમાં અસી ધારાથી ગરદન ઉડાવી વધ કરી નાખેલ છે અને હવે પુત્ર માધવનો પણ વધ કરવા સૈનિકોને આ તરફ મોકલ્યા છે. કંસની આજ્ઞાનું પાલન કરવા સૈનિકો આ તરફ વેગથી ધસી રહ્યા છે. માટે વિચાર કર્યા વગર શોકરહિત થઈને શીઘ્ર ઉપડ અને માધવને લઈ વનરાજી તરફ ભાગી જા. કહી મને મારા આવાસ તરફ જવા ધક્કો મારતા સ્વયં છોકરાઓ સાથે અન્યત્ર છુપાવા દોડી ગયા. મેં પણ માધવને બચાવવા આવાસ તરફ ભયંકર વેગથી દોટ મૂકી. માધવ પારણામાં નિર્ભયતાથી નિર્દોષ ભાવે અંગૂઠો ચૂસી રહ્યો હતો. મેં તેને 2 હાથે ઉઠાવી લીલા મેદાનની પેલી પાર ગાઢ વનરાજી તરફ આંધળી દોટ મૂકી. ગાઢ વનરાજીમાં પ્રવેશતા હું શ્રમથી હાંફી રહ્યો. મારા હાથ પગ ભયથી ધ્રુજી રહ્યા હતા. છતાં હું હિંમત હાર્યા વગર માધવને છુપાવવા સુરક્ષિત સ્થાન શોધી રહ્યો હતો. ત્યાં જ મારી નજર ઘેઘુર વૃક્ષ પર પડી. કરમદીના ઘેઘુર ટુવા નીચે ગોદડીમાં ઊંટળાઈને માધવને સુડાવી મેં નિરાંતનો અનુભવ કર્યો. ત્યાં જ અશ્વના દાબડાનો અવાજ મારા કાને પડ્યો. કંસના સૈનિકો આ તરફ જ આવી રહ્યા હતા. ભયનું એક લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું.
પરંતુ સ્વસ્થતા જાળવી રાખ્યા વગર છૂટકો ન હતો. અસ્વસ્થ હોવા છતાં સ્વસ્થતાથી વિચાર કરવાની મારામાં શક્તિ આવી ગઈ. મેં વિચાર કર્યો, સૈનિકો અશ્વારૂઢ હોય, આ ગાઢ વનરાજીમાં અશ્વો સાથે પ્રવેશી શકશે નહીં, પરંતુ કદાચ પગપાળાના આવીને તપાસ કરે તો માધવને બચાવવો અશક્ય બની જાય. તત્ક્ષણ મને વિચાર સ્ફૂર્યો, મારી જાતને જ સૈનિકોને સમર્પિત કરીને તેઓને ગમે તે રીતે રોકી દેવા. માધવ અંગે જાણવા પ્રયત્ન કરશે તો જે સૂચશે તે જવાબ આપી દેવાશે. આમ કરવા જતાં જાનથી હાથ ધોવા પડે તો પણ ભલે. આમ વિચારી અશ્વારૂઢ સૈનિકો સન્મુખ જવા હું વનશ્રીમાંથી બહાર નીકળ્યો. પૂરપાટ ઝડપે દોડી આવતા સૈનિકો મને સામેથી આવતો જોઈ પાસે આવીને અટકી ગયા. હું સ્વસ્થતા ધારણ કરી તેઓની સામે સ્થિર ઊભો રહ્યો. તે માહીના એકે મને પોતાના હાથમાં રહેલા દંડથી ફટકારીને પૂછ્યું, બોલ, કોણ છે તું? તારા પિતાનું નામ શું છે? ધ્રુજતા પરંતુ પ્રાણે સ્વસ્થતા ધારણ કરી મેં કહ્યું, મારું નામ અનંત છે. હું મહારાજા કંસદેવના રાજગૃહમાં સેવા કરતા નારદ વૃષ્ણિનો પુત્ર છું. અરે, બંદીવાન સેવક નારદનો તું પુત્ર છે? ખુશ થતો હોય તેમ આગેવાન જેવો લાગતો સૈનિક બોલ્યો, અરે વાહ, તેનો તો હાલ જ મહારાજાએ પુત્ર જન્મની વિગત છુપાવી રાખવા બદલ જાહેરમાં વધ કરી નાખ્યો છે. તેના એ પુત્રને શોધી વધ કરી નાખવા જ અમે બંને તેની આજ્ઞાથી નીકળ્યા છીએ. બોલ, ક્યાં છે તારો લઘુબંધુ? બતાવ જલ્દી, કહી પુનઃ મને દંડથી ફટકાર્યો. હું વેદનાથી કારમી ચીસ પાડી ઉઠ્યો તો એણે અશ્વ પરથી નીચે ઉતરીને પુનઃ મને લાતોના પ્રહારથી મારવાનું શરૂ કર્યું. હું અસહ્ય વેદનાથી કરાંજી રહ્યો. બોલ, ક્યાં છે એ બાળક? બતાવ જલ્દી, નહીં તો મારીને તારા હાડકાં ભાંગી નાખીશ. બોલ જલ્દી. પગની જોરદાર લાતો મારતા આગેવાન સૈનિકે કહ્યું. વેદનાથી કણસતા હતી તેટલી હિંમત કરીને મેં જવાબ આપ્યો, મારો લઘુબંધુ માધવ થોડા દિવસ પૂર્વે મૃત્યુ પામ્યો છે. અસત્ય, એમ મોટેથી બરાડી મારા પેટ પર જોરથી પગનો પ્રહાર કરીને દાંત કચકચાવી રહ્યો. વેદનાથી બેવડ વળી હું રાડ પાડી ઉઠ્યો તો મારી પીઠ પર તેણે જોરદાર મુષ્ટિનો પ્રહાર કર્યો અને બોલ્યો, દુષ્ટ, અસત્ય બોલે છે? બોલ, ક્યાં છે તારો બંધુ? બોલ, કહી તેણે પુનઃ મારી પીઠ પર જોરદાર લાત મારી. ચીસ પાડી રડી ઉઠતા હું માંડ હિંમત અને શક્તિ એકત્રિત કરી બોલ્યો, હું સત્ય જ કહું છું. મારો લઘુબંધુ માધવ મહાઝેરી જ્વરને કારણે મૃત્યુ પામ્યો છે. સત્ય જાણવા તમે મારા આવાસ પર આવી જાતે જ તપાસ કરો. તેનું પારણું પણ હજુ એ જ સ્થિતિમાં અમે રાખી મૂક્યું છે. મેં હાથ જોડી રુદન કરતા કરગરીને કહ્યું, ચાલ આગળ થા. ધક્કો મારી મને આગળ કરતા તેણે ક્રોધપૂર્વક કહ્યું, બતાવ તારો આવાસ ક્યાં છે. લંગડાતા પગે ધ્રુજતા ચાલતો હું બધાને મારા આવાસમાં લાવીને બોલ્યો, જુઓ, આ મારા લઘુબંધુ માધવનું પારણું ખાલી છે ને? હું સત્ય કહું છું, તે ઝેરી જ્વરમાં મૃત્યુ પામ્યો છે. આવું કઠોર અસત્ય બોલતા મારું કાળજું વિંધાઈ રહ્યું હતું, છતાં માધવના બચાવ માટે અસત્ય બોલવું જરૂરી હતું. એમ, તું સત્ય બોલે છે એમ? ક્રોધથી વ્યંગમાં બોલતા તેણે દંડનો પ્રહાર કરતા કહ્યું, પારણું ખાલી છે કે પછી ખાલી કરીને તેને અન્યત્ર છુપાવ્યો છે? આટલું જોરથી બરાડી તેણે મારી પીઠ, પેટ અને હાથ પગ પર ક્રૂરતાથી પ્રહારો કરવા માંડ્યા. અસહ્ય વેદનાથી રાડો પાડતો હું ભૂમિ પર ગબડી પડ્યો. તેણે પ્રહારો કરવાના ચાલુ રાખતા મોટા સ્વરમાં બરાડો પાડીને કહ્યું, બોલ, સત્ય બોલ, ક્યાં છે તારો બંધુ? બોલ. ઉપરા ઉપરી પ્રહારોથી ઉઠતી પીડા સહન કરતો હું લગભગ ભાન ગુમાવવા લાગ્યો હોવા છતાં હું તેના પ્રહારોને સહન કરતો નકારમાં મસ્તક હલાવી રહ્યો હતો. તે જોઈ અન્ય એક સૈનિક બોલ્યો, ભંતે, લાગે છે કે તેની વાત સત્ય છે. તો હવે સમયનો વ્યય કરવો બરાબર નથી. આપણે હજુ અન્ય બાળકોની શોધ કરી તેનો વધ કરી મહારાજને શીઘ્ર નિવેદન કરવાનું છે. પરંતુ મુખ્ય સૈનિકે કહ્યું, બંધુ, તને મહારાજની એ આજ્ઞાનો પણ ખ્યાલ છે ને કે કોઈ પણ આવાસમાંથી રુધિર વહાવ્યા વગર ખાલી હાથે નીકળવાનું નથી. કહી તે ક્રૂરતાપૂર્વક મારી સામે જોઈ હી કરતા હસીને બોલ્યો, તો હવે તારું જ રુધિર વહાવવાનું ઠીક રહેશે. કહી તેણે ખુલ્લી અસી એટલે કે તલવાર મારા પેટમાં ભોંકી દીધી અને તે સાથે એક ભયંકર ચીસ નાખી હું ધરણી પર ઢળી પડ્યો. મહાભયંકર વેદના સાથે ધરણી પર રુધિરના ખાબોચિયામાં આળોટતો મને મૂકી સૈનિકો અશ્વારૂઢ થઈને શીઘ્ર ગતિથી જતા રહ્યા. લગભગ બેભાનાવસ્થામાં રુધિરના ખાબોચિયામાં વેદનાથી કણસતો હું આળોટી રહ્યો હતો. મારા સિવાય ત્યાં કોઈ હાજર ન હતું. અસીધારા મારા પેટને વીંધીને આર પાર નીકળી ગઈ હતી. મારા જીવિત રહેવાની કોઈ આશા ન હતી. મારા શ્વાસોચ્છ્વાસ દીર્ઘ બની રહ્યા હતા.
જીવ ઊંડો ને ઊંડો ઉતરતો જતો હતો. ત્યાં જ મારા કાને ઘણા લોકોનો દ્રવ સંભળાયો. થોડી જ વારમાં એક સાથે ઘણા લોકોને આવાસમાં પ્રવેશતા મેં અનુભવ્યા, પરંતુ મારી આંખો એ દ્રશ્ય બરાબર જોઈ શકતી ન હતી. પ્રયત્ન કરવા છતાં બીડાઈ જતી મારી આંખોને ખોલવા હું સમર્થ ન બની શક્યો, પરંતુ મારા કાનોમાં સ્પષ્ટ શબ્દો સંભળાયા. એ અવાજ, એ શબ્દો મારા બાળ મિત્રોના હતા. પૂર્ણ મોટેથી મને ઉદ્દેશીને કહી રહ્યો હતો, અનંત, અનંત, અમે આવી ગયા છીએ, ચિંતા કરીશ નહીં. વનશ્રીમાં અમે તારી નજીક જ છુપાયા હતા. અમે તારી પ્રત્યેક હિલચાલ જોઈ લીધી. માધવને તે ક્યાં છુપાવ્યો હતો તે પણ અમે જોયું હતું. તેથી સૈનિકોના જવાથી ભય ટળી જતા અમો માધવને તેડીને હેમખેમ આવી ગયા છીએ. તારા પ્રયત્નો સફળ રહ્યા છે. માધવ સુરક્ષિત છે. આ તારી સામે જ છે. આંખો ખોલીને દ્રષ્ટિ કર. મેં મહાપ્રયત્ને આંખો ખોલી અને સામે દ્રષ્ટિ કરી. ઝાંખા ધૂંધળા પ્રકાશમાં મેં જોયું તો માધવ નિર્ભયતાથી હસી રહ્યો હતો. મને સંતોષ થયો, પરંતુ એ દ્રશ્ય હું વધુ સમય ન જોઈ શક્યો. મારી આંખો પુનઃ મીચાઈ ગઈ. તે સાથે જ દૂરથી નજીક આવતા જતા શબ્દો મારા કાને પડ્યા. માતા મણિકાંતાના આક્રંદ ભરેલા શબ્દો હતા. પ્રિય પુત્ર અનંત, હું આવું છું, જતો નહીં. મને ખબર છે તારા પિતાશ્રીની જેમ તને પણ ક્રૂર સૈનિકોએ છોડ્યો નથી. કહી તે મારી નજીક આવી મારા મસ્તકને ખોળામાં લઈ છાતી કૂટતા આક્રંદ ભરેલા સ્વરે બોલી, અરે હાય, હજુ કેમ હું જીવિત છું? મારી નજર સમક્ષ તારા પિતાશ્રીને ડુસકા ભરતા ભરતા રૂંધાતા સ્વરે તે માંડ બોલી. મારા દેખતા જ બે સૈનિકોએ બાહુઓ પકડી મને તેની સન્મુખ બળપૂર્વક ઊભી રાખી ને ક્રૂર કંસે ધીમે ધીમે તારા પિતાશ્રીની ગરદન પર અસી મૂકી ધીમે ધીમે ધસતા ધીમે ધીમે તેની ગરદન ધડથી અલગ કરી. તારા પિતાશ્રીની વેદનાયુક્ત ચીસો સાંભળી હું ભાન ગુમાવી બેઠી. પછી મને ભાનમાં લાવવા સૈનિકોએ મારા મુખ પર જલની છાલકો મારી. હું ભાનમાં આવી જતા સૈનિકોએ ધક્કો મારી રવાના કરતા મને કહ્યું, તારા પુત્રનું જીવતા મુખ જોવું હોય તો જલ્દી ભાગ અહીંથી. કહી માં આક્રંદ કરતી મારા મુખ પર ઝૂકી રહી. તેના અશ્રુઓના ઉષ્ણ બિંદુઓથી હું ભીંજાઈ રહ્યો હતો. પરંતુ આ સ્થિતિ અલ્પકાળ સુધી જ રહી. હું કશું જ બોલી શકતો ન હતો અને હવે તો કશું સાંભળી પણ શકતો ન હતો. બસ માતુશ્રીના એ છેલ્લા શબ્દો મેં સાંભળ્યા ને મારો જીવ મારા શરીરની અંદર જ ઘુમરાઈ રહ્યો. મને લાગ્યું કે ધીમે ધીમે શરીરના બધા જ અવયવો શિથિલ થતા જાય છે. જીવ જાણે બધા જ અવયવો અને નાડીઓમાંથી ફરીને હૃદયમાં કેન્દ્રિત થઈ ગયો છે. મને લાગ્યું કે હું મારા હૃદયમાં સૂક્ષ્મ જ્યોતિ સ્વરૂપે રહેલો છું. ધીમે ધીમે હું જ્યોતિ સ્વરૂપે હૃદયમાંથી બહાર નીકળી રહ્યો છું. જ્યોતિ સ્વરૂપે હૃદયમાંથી બહાર નીકળી હું પ્રકાશમય નાના વાદળના રૂપમાં ફેરવાઈ ગયો. પછી મને લાગવા માંડ્યું કે હવે મારે કોઈ શરીર નથી, કોઈ મન નથી. હું સર્વત્ર છું, સર્વવ્યાપી છું. હું બધામાં છું, બધા મારામાં છે. મને લાગ્યું કે હું ઓગળી ગયો છું, છતાં મારું અસ્તિત્વ અલગ છે. હું દ્રષ્ટા તરીકે બધું જોઈ શકું છું, બધું સાંભળી શકું છું ને જે સંભળાય છે તે જ હું બોલું છું. હું તટસ્થ રહી અનુભવ કરી રહ્યો હતો. મને લાગતું હતું કે પ્રકાશિત વાદળના સ્વરૂપે હું અવકાશમાં ઊંચે ને ઊંચે ગતિ કરી રહ્યો છું. અનેક લોકોમાંથી પસાર થતો હું આગળ વધી રહ્યો છું. મારી આ ગતિને માપવા હું સમર્થ ન હતો. બસ ઊંચે ને ઊંચે હું ગતિ કરી રહ્યો હતો. ત્યાં જ હજારો સૂર્યોથી પણ વધુ પ્રકાશિત છતાં શાંત અને સૌમ્ય લાગતી અત્યંત ઊંચી સ્તંભાકાર સીડી મેં જોઈ અને મને લાગ્યું અથવા મને સંભળાયું કે મને કોઈએ કહ્યું, આ પ્રકાશ સ્તંભ એ સ્વર્ગ પર જવાની સીડી છે. હવે હું દૂર દ્રષ્ટિગોચર થતી એ પ્રકાશિત સીડી તરફ નજર જઈ રહ્યો હતો. હું ગતિ કરી રહ્યો હતો. એ વખતે મને સુખ દુઃખ, શોક વિષાદ જેવી કોઈ લાગણી ન હતી. બસ સર્વત્ર જાણે આનંદ, અપાર આનંદનો મહાસાગર ઘૂઘવી રહ્યો હતો. હું પ્રકાશિત સીડી જેવા સ્તંભ પર ઉર્ધ્વ ગતિ કરવા જઈ રહ્યો હતો. ત્યાં જ મને લાગ્યું કે કોઈ મને નીચે તરફ આકર્ષિત કરી રહ્યું છે. દેખાતા ઊંચા પ્રકાશિત પદ પર જવાની મારી ઈચ્છા છે, છતાં હું તે તરફ જઈ શકતો નથી. દેખાતા તે ઉર્ધ્વગામી પથ પર જવા હું પ્રયત્ન કરું છું, પરંતુ લેશ માત્ર સફળ થઈ શકતો નથી. મને લાગ્યું કે મારા પર શીતળ જળ વરસી રહ્યું છે અને હું જળને કારણે ઉર્ધ્વ જવાને બદલે નીચે જઈ રહ્યો છું. લાગતું હતું કે જાણે હું નીચે તરફ ઝડપથી લપસી રહ્યો છું. કોઈ પણ જાતના આધાર વગર હું નીચે ને નીચે લપસી રહ્યો હતો. લાગતું હતું કે હું નીચે ફેંકાઈ રહ્યો છું, ખેંચાઈ રહ્યો છું ને સાથે સાથે હું અનુભવી રહ્યો હતો કે નીચે હિમ જેવા શીતલ જલની બૌછાર ધારા પર થઈ રહી છે.
હું જાણે હિમજલના વાદળોની વચ્ચેથી ધ્રુજતો નીચે તરફ, ખૂબ નીચે તરફ એકધારી ગતિથી લપસી રહ્યો છું. નીચે ને નીચે ગતિ કરતાં હવે મને લાગવા માંડ્યું હતું કે હવે મારે પણ પૂર્વે હતું તેવું જ ભૌતિક શરીર છે અને તે શરીર સાથે જોડાયેલી ઇન્દ્રિયો સ્થિત તમામ ભાવનાઓ, લાગણીઓ અને ઈચ્છાઓ જોડાયેલી છે. મને લાગ્યું કે હું જ છું. સમગ્ર ભૌતિક લાગણીઓ અને ઈચ્છાઓ જોડાયેલી છે. પદાર્થો અને અન્ય ભૂતમાત્રના શરીરોથી મારું શરીર હવે અલગ અસ્તિત્વ ધરાવે છે. હું સ્વતંત્ર નામધારી શરીર છું. હવે મારી સર્વવ્યાપકતા નષ્ટ થઈ ગઈ છે. હવે મને સમજાયું કે મારી આ તીવ્ર ગતિ પુનઃ પૃથ્વી તરફ થઈ રહી છે. મને હવે બધું ચિરપરિચિત લાગવા માંડે છે. બધું પુનઃ સમજાવવા માંડે છે. હું એકધારી ગતિથી નીચે પૃથ્વી તરફ ગતિ કરી રહ્યો છું. હવે મારી ગતિ જે પૃથ્વી તરફ થઈ રહી હતી તે ધીમી પડી રહી છે. મને બધું દ્રષ્ટિગોચર થવા લાગે છે. પૃથ્વીની ખુલ્લી જમીનો, મેદાનો, પર્વતો, નદીઓ બધું જ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મારી ગતિ ધીમી છતાં અવિરતપણે ચાલુ હતી. જમીનની હું સાવ નજીક આવી ગયો હતો. હવે નીચે ને નીચે પૃથ્વી તરફ જઈ રહેલા મને પટકાઈ પડવાનો ભય લાગે છે. આ ભયની સાથે ધ્રુજતો હું શીતળ પાણીના છંટકાવનો પણ અનુભવ કરી રહ્યો હતો. નીચે પટકાવવાના ભયની લાગણી મારામાં બળવત્તર બની ગઈ અને આ તીવ્ર ભયના કારણે મારી આંખો મીચાઈ ગઈ ને તે સાથે મને અનુભવ થયો કે હું જમીનના કોઈ નક્કર ભાગમાં પટકાઈને સ્થિર થઈ ગયો છું ને તે સાથે જ મારી આંખો ખુલી ગઈ. આંખો ખોલતા જ જે દ્રશ્ય મારી નજર સમક્ષ પડ્યું તે જોઈ હું સ્તબ્ધ રહી ગયો. અચાનક આવી પડેલા આ દ્રશ્યને હું તત્ક્ષણ સમજી ન શક્યો. ઘડીભર હું સ્થિર અને વિસ્ફારિત નયને તે દ્રશ્યને સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો. એ પ્રયત્નમાં માંડ માંડ જ્યારે હું સફળ થયો તો આશ્ચર્યનો જબરજસ્ત આંચકો હું અનુભવી રહ્યો હતો. મેં જોયું તો રેવાનંદ બ્રહ્મચારી મારી સામે બેસી હસી રહ્યા હતા. તેના હાથમાં જલપાત્ર હતું અને તે માહેના જલનો તે મને છંટકાવ કરી રહ્યા હતા ને આથી મને ઠંડી લાગી રહી હતી. ઠંડીથી હું ધ્રુજી રહ્યો હતો. વિસ્મયથી હું કશું બોલી શકતો ન હતો. જાણે અચાનક કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી હોય અને વિચારી ન શકાય તેવી મારી સ્થિતિ હતી. વિસ્મયથી હું ડઘાઈ ગયો હતો. હું બાઘાની જેમ બાવરો બનીને રેવાનંદજી સામે જોઈ રહ્યો હતો. મેં આંખો ખોલી તે સાથે જ થોડી વારે રેવાનંદજીએ પાણીનો છંટકાવ બંધ કરી પોતાના અંગૂઠા વડે મારું શરીર લૂછવા માંડ્યું. શરીર લૂછીને તેણે તેની પાસે રહેલ ઉપવસ્ત્ર મારા શરીર પર ઓઢાડી દીધું. થોડો ગરમાવો મળતા મારામાં સ્વસ્થતા આવી. સ્વસ્થતા આવતા હું વિચારી શક્યો. મને બધું જ યાદ આવવા લાગ્યું. હું તો અહીં જ આ જ સ્થળે શિવાનંદ સરસ્વતીજીની સમાધિ પાસે પ્રણામ કરતો બેઠો હતો. ત્યાં જ અચાનક શુંનું શું થઈ ગયું? આ તે કોઈ સ્વપ્ન કે કોઈ માયાજાળ હતી? કદાચ સ્વપ્ન હોઈ શકે, પરંતુ બેઠા બેઠા સ્વપ્ન આવવું અને તે આવા પ્રકારનું સ્વપ્ન આવવું શક્ય નથી. કદાચ સમાધિનો અનુભવ થયો હોય? ના ના, આ સમાધિની સ્થિતિ પણ ન હોઈ શકે. આ તો મારા જીવન સાથે સંકળાયેલી 5000 વર્ષ પૂર્વેની કથા હતી. કૃષ્ણાવતાર સમયની કથા. લાગતું હતું કે એ વખતનું દ્રશ્ય અને સમગ્ર પરિસ્થિતિ, વાતાવરણ વગેરે મારા ચિરપરિચિત હતા. હું વર્ષોથી જાણે એ યુગ સાથે સંકળાયેલો હતો. ભાવનાઓ અને લાગણીઓથી અભિભૂત હતો. મારું સુખ, દુઃખ, આનંદ, વિષાદ, શોક, ભય બધું જ ત્યાંના બધા લોકો સાથે સંલગ્ન હતું. પ્રેમ એ ત્યાંનું મહત્વનું ઘટક હતું. આ સમાધિ ન હોઈ શકે. લાગતું હતું કે આ બધું મારા પૂર્વજન્મનું દ્યોતક હોઈ શકે. પરંતુ મારી વર્તમાન પરિસ્થિતિ સાથે તેનો શું સંબંધ? હું આગળ વિચારી રહ્યો હતો ત્યાં જ રેવાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. બસ બંધુ મિત્ર. રેવાનંદજીના મને સંબોધીને બોલાયેલા શબ્દો સાંભળીને મારું આશ્ચર્ય બેવડાઈ ગયું. ઓહ, એ અવસ્થામાં અર્થાત એ કૃષ્ણના યુગમાં સંબોધનાર્થે વપરાતા શબ્દો જ રેવાનંદજીએ એવા જ ભાવ અને લઢણ સાથે જાણે ઈરાદાપૂર્વક બોલી રહ્યા છે. હું આશ્ચર્યથી તેમની સામે જોઈ રહેતા તેઓ આગળ બોલ્યા, બસ મિત્ર અનંત, હવે આગળ વિચારવાનું બંધ કરો. સમજો કે એ એક સ્વપ્ન હતું. સ્વપ્ન હંમેશા ક્ષણિક અને ભ્રામક હોય છે. મને લાગ્યું કે મારા પ્રસ્તુત અનુભવ વિશે રેવાનંદજી જાણે છે. તેથી મેં આતુરતાથી પૂછ્યું, તો મારો આ અનુભવ ખરેખર શું સ્વપ્ન હતું?
આંખો મીચ્યા બાદ દેખાતું દ્રશ્ય સ્વપ્નની વ્યાખ્યામાં તો આવે જ. રેવાનંદજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, પરંતુ ક્યારેક તે દ્રશ્ય ભૂતકાળની સ્મૃતિરૂપ પણ ઉપસી આવે. તો મારો આ અનુભવ? મેં પુનઃ પૂછ્યું. એ માત્ર સ્વપ્ન કે મારા દૂરના ભૂતકાળની સ્મૃતિ? સ્મૃતિ, વહી ગયેલા સમયની સ્મૃતિ. રેવાનંદજીએ જવાબ આપતા કહ્યું, યુગો સુધી સંવેદનશીલ સ્મૃતિ જળવાઈ રહે છે. જન્મ જન્માંતર સુધી એ સ્મૃતિઓનો સંગ્રહ લઈને જ મનુષ્ય જન્મ ધારણ કરે છે. લેણ દેણ અર્થાત ઋણાનુબંધ એ ગુપ્ત સ્મૃતિને આધારે જ બનતા રહે છે. મનુષ્યને પાપ, પુણ્ય, વેર, ઈર્ષા, પ્રેમ વગેરે લાગણીઓની અનુભૂતિ તે પ્રમાણે કર્મો કરવાની પ્રેરણા અંતર્ગત પડેલી ગુપ્ત સ્મૃતિને કારણે જ થાય છે. જન્મ મૃત્યુ પણ એ ગુપ્ત સ્મૃતિરૂપ સંસ્કારો દ્વારા ઉદાનવાયુ મારફત થાય છે. આ ઉદાનવાયુ 72,000 નાડીઓ દ્વારા સુષુમ્ણા નાડીના કેન્દ્ર સ્થાને રહીને કાર્ય કરે છે અને કરાવે છે. પરંતુ સામાન્ય લોકોને આનો ખ્યાલ હોતો નથી. યોગ સાધના દ્વારા જ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. સાધક યોગી પંચ પ્રાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શરીરના અંદર રહેલા બધા રહસ્યોને જાણી લે છે. તે પછી ષટચક્રોનું ભેદન કરી મહામાયા કુંડલીને જાગૃત કરી યોગી મસ્તક ઉપર બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરે છે. એ સાથે વિશ્વાત્મા સાથે યોગીના આત્માનું અનુસંધાન થઈ જતા તે યોગી પોતે સર્વવ્યાપી બની સમગ્ર બ્રહ્માંડનું, યુગ યુગાંતરનું અને વર્તમાન ભૂત અને ભવિષ્યની ઘટનાર ઘટનાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. કહી રેવાનંદજી વિશ્રાંતિ ખાતર થોડું અટક્યા. હા, બરાબર. યાદ આવી જતા મેં વચ્ચે કહ્યું, આ શરીરની અદ્ભુત રચના વિશેનું સ્થાન આપે મને મારા માટે નવનિર્મિત સાધના સ્તર પર કહેલું. હા, બરાબર. રેવાનંદજીએ સહમત થતા કહ્યું, એ જ જ્ઞાનની પ્રત્યક્ષ અનુભૂતિ સૂક્ષ્મ શરીર દ્વારા કરી તમે પુનઃ પરત થઈ સ્થૂળ શરીરમાં પ્રવેશ્યા છો. પરંતુ મારા માટે આ કઈ રીતે શક્ય બની શક્યું? આશ્ચર્ય મિશ્રિત શંકા સાથે મેં પૂછ્યું. ન તો મારી કોઈ યોગી જેવી ઉચ્ચ કક્ષા છે, ના તો મેં શરીર વિશેનું જ્ઞાન આત્મસાત કરેલું છે. છતાં પણ હું યુગો પહેલાની જળવાયેલી સ્મૃતિનો અનુભવ કરી શક્યો. આ કઈ રીતે બન્યું? શક્તિપાત દ્વારા. ખડખડાટ હસીને ઉમેરતા રેવાનંદજીએ કહ્યું, તમારા પૂર્વજન્મના મિત્રોના યોગબળ દ્વારા. તો શું આ અનુભૂતિ પૂર્વજન્મનું વૃત્તાંત હતું? મેં જિજ્ઞાસાથી પૂછ્યું. શું હજુ પણ મને તમને તેમાં શક છે? રેવાનંદજીએ મૃદુ હસીને કહ્યું, તમારી આસપાસના વર્તુળના લોકો વિશે, તેમના વર્તન અને નામો વિશે તમારા આ અનુભવના અનુસંધાને નિરાંતે વિચારો. તમને તમારા પૂર્વજન્મની સત્યતા વિશે પ્રતીતિ થઈ જશે. તો શું માધવાનંદજી, હું આગળ બોલું તે પૂર્વે જ રેવાનંદજીએ પૂર્તિ કરતા કહ્યું, તમારા યુગો પહેલાના લઘુબંધુ માધો. કહી મારા 2 ખભાને પકડીને બોલ્યા, ને હું તમારો યુગો પૂર્વેનો મિત્ર રેવતીનંદન રેવો. કહી રેવાનંદજી હસીને મને ભેટી પડ્યા. હું આનંદ વિભોર થઈ ગયો. મારી જિજ્ઞાસાનો અંત આવી ગયો. માધવાનંદજી, રેવાનંદજી, સુખાનંદજી, પૂરણપુરી બાપુ બધાની મારા પરની અહેતુક કૃપા અને પ્રેમનું રહસ્ય હવે મને સમજાઈ ગયું. હું કૃત્ય થઈ મારા સૌભાગ્યને મનોમન અભિનંદી રહ્યો. ત્યાં જ રેવાનંદજી પુનઃ બોલ્યા, પૂરણપુરીએ તમને કહેલ તે મુજબ તમે પૂર્વના લઘુબંધુ માધોનો જાનના ભોગે જે જીવ બચાવેલો તે જ માધવાનંદજી પર તમે કરેલા લઘુબંધુના ઉપકારનું ઋણ છે, જે તેઓ તમારી સાધનામાં સહાયરૂપ બની તમને ઉર્ધ્વ ગતિ કરાવવાના પ્રયત્નો દ્વારા ચૂકવી રહ્યા છે. ખેર, પરંતુ એ ભૂલી જવાનું, સાધના દ્વારા ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવી એ તમારું લક્ષ્ય છે. બાકી વારંવાર જન્મીને મળવું આ બધું તો સ્વાભાવિક રીતનો કુદરતી ઘટનાક્રમ છે. પછી થોડીવાર અટકીને ઉમેર્યું, જીવન વ્યવહાર માટે સ્મૃતિ છે જ જરૂરી, પરંતુ વિસ્મૃતિનો કુદરતના આશીર્વાદ સમાન છે. જો વિસ્મૃતિ થતી જ ન હોત તો સુખ દુઃખ, યોગ વિયોગના અનુભવોને મનુષ્યો ક્યારેય ભૂલી ન શકત અને મૂલ્યવાન મનુષ્ય જીવન નિરંતર યાતના, ભય અને નર્ક સમાન બની જાત. પૂર્વજન્મોની સ્મૃતિઓ મનુષ્યને સુખ ચેનથી જીવવા જ ન દેત. એટલા માટે જ હું વિસ્મૃતિને કુદરતના આશીર્વાદ સમજું છું. ભૂત ભવિષ્યનો વિચાર છોડી માત્ર વર્તમાનને કેન્દ્રમાં રાખીને જીવવું મનુષ્ય માત્ર માટે ઈષ્ટ છે. ખેર, આ બધી વાતો તો પછી થશે. દૂર દૂરથી સફર કરીને આવ્યા છો, થોડા તાજા માજા થઈ જાઓ. કહી હસતા હસતા દૂર યજ્ઞશાળા પાસે
વૃક્ષની છાયામાં બેસી પોતાનો અભ્યાસ કરી રહેલા છાત્ર અશોકને બૂમ પાડીને બોલાવ્યો. અશોક આવી પહોંચતા રેવાનંદજીએ તેને સૂચના આપતા કહ્યું, દાનને કહે હળદર અને સૂંઠનો ભૂક્કો નાખી 2 કપ દૂધ તૈયાર કરીને લઈને આવે. થોડી જ વારમાં દાન બાપુ ગરમ ગરમ દૂધ એક મોટા પાત્રમાં લઈને આવતાની સાથે જ મને સંબોધીને બોલ્યા, કેમ નારાયણ, એટલી વારમાં જ શરદી થઈ ગઈ? હજુ હમણાં સુધી તો સ્વસ્થ હતા. અરે ભાઈ, એ હમણાં સુધીના સમયમાં તો એ કેટલા લોક ફરીને આવ્યા છે, પૂછો તો ખરા. રેવાનંદજી મારી પીઠ થપથપાવતા મોટેથી હસીને બોલ્યા, પાછા હિમ જેવા શીતળ વાદળાઓ વચ્ચેથી ચાલ્યા, પછી તો શરદી થાય જ ને. એમ? આશ્ચર્યના ભાવોનો કૃત્રિમ અભિનય કરતા દાનબાપુ બોલ્યા, શું વાત છે, આવડું મોટું સાહસ? હોય નહીં. અરે હોય નહીં શું? રેવાનંદજીએ પણ એવા જ ભાવ અને અભિનય સાથે કહ્યું, હજુ તો એ સ્વર્ગની સીડી ચડવા જતા જતા એ તો સારું થયું કે મને વહેલો ખ્યાલ આવી ગયો, નહીં તો આ અનંત બાપુ સ્વર્ગમાં અને આપણે ખાલી શરીર સાથે આ પૃથ્વી પર હોત. પછી હું માધવાનંદજીને શું જવાબ આપત? કહી બંને જણા મુક્ત મને ખડખડાટ હસ્યા. મને પણ રેવાનંદજીએ મારા બંને ખભા હચ મચાવીને પરાણે હસાવ્યો. બંનેનો મારા પ્રત્યેનો નિર્મળ સ્નેહ જોઈ મારું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. ગદગદ કંઠે બોલ્યો, રેવાનંદજી, હું આપનો કૃતજ્ઞ છું. અરે નહીં રે મિત્ર, રેવાનંદજી મારો હાથ પકડી બોલ્યા, મેં તો મિત્ર તરીકે મારી ફરજ માત્ર બજાવી છે, અને આમ પણ તમે તો મને માધવાનંદજીએ સોંપેલી અમૂલ્ય અનામત છો, પછી પ્રશ્ન જ ક્યાં છે? એમ છતાં હું બોલવા જતો હતો ત્યાં જ મને અટકાવીને બોલ્યા, અરે જવા દો એ બધી ઔપચારિકતા, પહેલા આ ગરમા ગરમ દૂધને ન્યાય આપો. ગરમા ગરમ દૂધ પીવાથી શરીરમાં તાજગી આવી ગઈ. મન પ્રફુલ્લિત બની ગયું. દાન બાપુ જતા રહેતા રેવાનંદજી આગળ વાત કરતા બોલ્યા, વિસ્મૃતિ માનવ માટે અને ખાસ કરીને સાધક માટે આશીર્વાદરૂપ છે. સાધકે મનમાંથી તમામ સ્મૃતિઓને ભૂસી નાખી મનને શૂન્ય બનાવવાનું હોય છે. વિસ્મૃતિઓ જો કાયમ રહે અને સાધક તેને ચોકલેટની જેમ મમળાવ્યા કરે તો ચિત્ત વિક્ષોભિત થઈ જાય, અને ચિત્ત વિક્ષોભિત થતાં સાધન ધ્યાન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. માટે મધુર સ્મૃતિની પણ સાધકે અવહેલના કરવી જોઈએ. અવહેલના કરવી જોઈએ માટે જ તમને ભારપૂર્વક આગ્રહ કરું છું કે બધું જ ભૂલી જાઓ, મનને માત્ર વર્તમાનની ક્ષણો પર જ કેન્દ્રિત કરી રાખો. થોડી વાર અટકીને મારી સામે દ્રષ્ટિ નોંધીને પુનઃ બોલ્યા, સ્મૃતિને કારણે રાગ ઉત્પન્ન થતાં મન વિકૃત થાય છે. માટે મન સહિત બધી જ ઇન્દ્રિયોને રાગમાંથી પાછી ખેંચી વૈરાગ્ય કેળવવો સાધક માટે અત્યંત જરૂરી છે. વૈરાગ્ય વગર જ્ઞાનને આત્મસાત કરી શકાતું નથી. જ્ઞાનને આત્મસાત કર્યા વગર યોગી કે સાધક જીવન મુક્ત બની શકતો નથી. થોડી વાર અટકી રેવાનંદજી પુનઃ બોલ્યા, વળી આ ક્ષણભંગુર અને સતત પરિવર્તન પામતા આવા સાંસારિક સંબંધોને યાદ રાખવાનો પણ શું અર્થ છે? કઈ જરૂર છે આ બધું યાદ રાખવાની? બધું જ નિરર્થક છે. મહાકાલરૂપી મહાસાગરમાં તણાઈ જતા આપણે સૌ નિસહાય તણખલા સમાન છીએ. હજારો વર્ષ પહેલા તમારા જ માતા પિતા હતા, તે જ આજે નથી. એક જન્મમાં તમે જેના પુત્ર હતા તે અન્ય જન્મમાં તમારા મિત્ર પણ હોઈ શકે, દુશ્મન પણ હોઈ શકે. એક જન્મની તમારી માતા અન્ય કોઈ જન્મમાં તમારી બહેન, માસી, કાકી કે સાસુ પણ હોઈ શકે. સાસુ અન્ય કોઈ જન્મમાં પત્ની કે સાળી પણ હોઈ શકે છે. બધું જ ઋણાનુબંધ પ્રમાણે પરિવર્તન થયા કરતું હોય છે. મહાકાલ અર્થાત મહામાયાની લીલાને કોઈ પામી નથી શકતું. થોડી વાર વિચારમગ્ન પછી તેઓ પુનઃ બોલ્યા, જન્મ અને મૃત્યુનું ચક્ર તો અબજો, અરે ખરવ યુગો અને કલ્પોથી ચાલ્યું આવે છે. આ મહાકાલને કોઈ માપી શકવા સમર્થ નથી. ખરવોના ખરવો વર્ષો, યુગો, કલ્પોથી હું અને તમે બધા જ વારંવાર જન્મતા અને મૃત્યુ પામતા આવ્યા છીએ. અરે સ્વયં રામ અને કૃષ્ણ પણ અસંખ્ય વાર જન્મ્યા છે. અસંખ્ય વાર જન્મીને તેઓએ કંસ અને રાવણના વધ કર્યા છે. ખર્વયુગોથી આ નાટક વારંવાર પુનરાવર્તન થયા કરે છે, ભજવાયા કરે છે, જેનો કોઈ તાગ મેળવી શકતું નથી. આ પૃથ્વી, સૂર્યમંડળ સહિત આ બ્રહ્માંડની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ અસંખ્ય વાર અસ્તિત્વમાં આવ્યા છે અને મહાકાલના ખપ્પરમાં હોમાયા છે. અટકીને જાણે ગહન વિચારમાં પડ્યા હોય તેમ થોડી વાર અટકીને ગંભીર સ્વરમાં બોલ્યા, જ્યારે મહાકાલ મહાશક્તિની આવી અગમ્ય લીલા છે ત્યારે આપણા જન્મ મૃત્યુનો શું હિસાબ છે? તેનું મૂલ્ય પણ શું છે? માટે જ્યારે બધું જ નિરર્થક અને તર્કથી પર છે ત્યારે બધા જન્મ
પુનર્જન્મને યાદ કરવાનો પણ શું અર્થ? જે સત્ય નથી, શાશ્વત નથી, તેને સત્ય માનીને વાગોળ્યા કરવાનો શું અર્થ છે? પછી હૃદયના ઊંડાણમાંથી આવતો હોય તેવા ગંભીર સ્વરમાં બોલ્યા, બધું જ ક્ષણ ભંગુર, નિરર્થક છે. કશું જ સત્ય નથી, માત્ર ભ્રમ છે, મહાકાલની ઇન્દ્રજાળ છે. બધું જ સ્વપ્નવત નિરર્થક છે. પરબ્રહ્મને શરણે જવું એ જ એકમાત્ર સત્ય છે. મનુષ્યનું પરમ લક્ષ્ય છે. સાકાર કે નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરવું એ ધ્યેય માત્ર સ્મૃતિમાં રાખવા જેવી બાબત છે. પછી થોડું અટકીને રેવાનંદજી આગળ કહ્યું, માટે જ આ ધ્યેયની સ્મૃતિ રાખી, બાકી બધું ભૂલી જાઓ. પછી ભારપૂર્વક રેવાનંદજીએ કહ્યું, તમારી લાગણીઓને અને ભાવનાઓને કાબૂમાં રાખી પ્રત્યેક પરિસ્થિતિમાં સ્થિર રહેવા સમતા ભાવને કેળવો. સુખ દુઃખ, માન અપમાન, આદર અનાદર, પ્રેમ તિરસ્કાર, અનુકૂળતા પ્રતિકૂળતા, ભાવ અભાવ, સ્વાદ વેસ્વાદ, ભૂખ તરસ, ઠંડી ગરમી, યોગ વિયોગ, મિત્ર શત્રુ, પોતાનું પારકું બધાને એક સમાન દ્રષ્ટિથી જોઈ મનને તેનાથી વિચલિત કે પ્રભાવિત થવા ન દેશો. ધીમે ધીમે સમતા ભાવ કેળવતા કેળવવા બુદ્ધિ સ્થિર બની જશે અને તમે સ્થિત પ્રજ્ઞ બની જશો. કોઈ પણ બાબતની ઉપેક્ષા કે અપેક્ષા કર્યા વગર કર્મ કરશો તો તમે માત્ર દ્રષ્ટા બની રહેશો. કોઈ પણ પ્રકારની લાગણીના સ્પંદનો તમને સ્પર્શ કરી શકશે નહીં. આથી તમારા પોતાનામાં જ આનંદ પ્રકટ થવાથી તમે નિજાનંદમાં મસ્ત બની જશો. તમારી અંદર જ કુદરતી બક્ષિસ રૂપ આનંદનો ખજાનો ભરેલો છે. તમારી અંદર જ પુષ્પોની સુગંધ ભરેલી છે. પ્રયત્ન કર્યા વગર જ તમારી અંદરથી મધુર સંગીત પ્રગટ થશે. કૃષ્ણની બાંસુરી તમારા સમગ્ર ચિત્તચંત્રને ડોલાવશે. તમારી અંદર જ હૃદય પ્રાણ અથવા વિશ્વાત્મા તમને સર્વજ્ઞ બનાવી દેશે. પછી થોડું અટકીને ઊંડો શ્વાસ લઈ જાણે અંદરના ઊંડાણમાંથી બોલતા હોય તેમ રેવાનંદજી પુનઃ બોલી રહ્યા, બસ માત્ર જરૂર છે વિતરાગની. બધામાંથી મન સહિતની ઇન્દ્રિયોને ભૌતિક પદાર્થોના આકર્ષણમાંથી પાછી ખેંચવાની. બસ આટલું સિદ્ધ થઈ જાય પછી સાધકને ઉર્ધ્વગતિ તરફ જતા કોઈ રોકી શકવા સમર્થ નથી. પછી થોડું મૌન ધારણ કરી ઊંડો શ્વાસ લઈ રેવાનંદજી મારા બંને ખભા પર પોતાના હાથ મૂકી પ્રેમાળ સ્વરમાં બોલ્યા, માટે જ ખાસ આગ્રહ કરીને તમને કહું છું, સાધના અને તે માટેના સાધન સિવાયની કોઈ પણ જાતની જિજ્ઞાસા રાખો નહીં. ભૂલી જાઓ બધું. દુન્યવી ખ્યાલો, દુન્યવી ભાવો, દુન્યવી લાગણીઓ બધું જ વિસ્મૃત કરી દો. જન્મની સાથે સંબંધો બંધાય છે, મૃત્યુ પછી એ સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દરેક જન્મ ક્યારેક મૃત્યુ કર્માનુસાર, ક્યારેક સ્વર્ગ તો ક્યારેક નર્ક, ક્યારેક રંક તો ક્યારેક રાય, ક્યારેક સાધુ તો ક્યારેક કર્માનુસાર શૈતાન. આ બધું નાટક નિરંતર અને અવિરત મહાકાલના ઈશારાથી ભજવાયા જ કરે છે. વાત ચાલતી હતી ત્યાં સામેથી છાત્ર અશોક આવતો દેખાયો. નજીક આવતા રેવાનંદજીએ પૂછ્યું, કેમ, કશા નવીન સમાચાર કે સંદેશ છે? ના, એવું કશું નથી. હું તો અમથો જ અભ્યાસ કરી લીધા પછી થોડી વાર માટે આંટો મારવા આવ્યો છું. પછી અટકીને પુનઃ બોલ્યો, દાન બાપુ એક છોકરાને વીંછી કરડ્યો છે, તેની સારવાર કરીને પાછા આ બાજુ તમને બોલાવવા આવવાના છે તેમ કહ્યું છે. અને ચાલતો થયો. રેવાનંદજીએ મારી કાંડા ઘડિયાળ પર આંગળી ચીધી પૂછ્યું, કેટલો સમય થયો છે? 12 હજુ 5 મિનિટની વાર છે, મેં કહ્યું. ઠીક, વાંધો નહીં, ભોજનમાં હજુ થોડી વાર છે. દાન કદાચ ભોજનમાં મોડું ન થાય એટલા માટે જ બોલાવવા આવવાનો હશે. પછી મંદ મંદ હસીને રેવાનંદજી પુનઃ બોલ્યા, વાંધો નહીં, મહાકાલ ભલે ગતિ કરી રહ્યો, આપણે તેની ઈચ્છા મુજબ તણાયા કરવાનું. આપણને તારવાની મહેનત તેણે જ કરવાની છે. આપણે માત્ર તેના પર જ શ્રદ્ધા રાખવાની છે. કર્મોના મૂળિયા ઉખેડી નાખવા. કર્મો નાશ પામતા આત્મા જીવન મુક્ત બની શકે છે. પછી તેને પુનઃ જન્મ લેવો પડતો નથી. તે જીવતા જ પોતાની અંદર રહેલા પિંડને મહાપિંડમાં ઓગાળી નાખે છે. રેવાનંદજી આટલું કહીને મૌન બન્યા. ત્યાં જ દાન બાપુ આવીને બોલ્યા, સત્સંગ ખૂબ લાંબો ચાલ્યો, હવે પિંડને પોષણ આપવાનું કર્મ કરીએ. કહી ખડખડ હસીને પુનઃ બોલ્યા, મધ્યાહન ભોજન તૈયાર છે, ચાલો પ્રસાદ લેવા. ચાલતા થયા, પરંતુ આગળ વધવા ડગ ભરી રહેતા દાન બાપુને મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. દાન બાપુ, કોઈ છોકરાને વીંછી કરડેલો, તેનું ઝેર તમે કઈ રીતે ઉતાર્યું? કોઈ મંત્ર કે પછી કોઈ ઔષધ વડે? ક્ષણભર ઊભા રહી દાન બાપુ મારી સામે તાકી રહ્યા. પછી હસીને બોલ્યા, અરે નારાયણ, ન કોઈ ઔષધિયુક્ત જડીબુટ્ટી કે ન કોઈ મંત્રતંત્રથી. બસ એમ જ હું ઝેરફ્રૂ થઈ ગયો છું. મને ઘણી વખત સાપ અને વીંછી કરડ્યા છે.
ઝેર મારા શરીરમાં ફેલાઈ ગયું છે. પછી ખડખડ હસીને હળવાશથી બોલ્યા, ઝેરને મારા શરીરનું આકર્ષણ થઈ ગયું છે, એટલે જેને વીંછી કરડ્યો હોય તેના ડંખવાળા ભાગ પર બસ મારા હાથનો સ્પર્શ કરું કે તુરત જ ઝેર મારામાં ખેંચાઈ જાય છે. પૂરું, દર્દીને આરામ, કહી મારા ખભાને સ્પર્શ કર્યો અને ચાલતા થયા. હું તેની પ્રભાવી પીઠને જોતો રીવાનંદજી સાથે ચાલવા લાગ્યો. આજે શનિવાર હતો, એટલે ભોજનમાં બાજરાના રોટલા, અડદની દાળ તથા બીલા અને લીલા વાંસનું અથાણું હતું. શુદ્ધ સોરઠી ભોજન જમી અમે બહાર નીકળ્યા. મારા રૂમની સીડી સુધી સાથે રહેલ રેવાનંદજી મને કહ્યું, થોડી વાર માટે વામપુક્ષી કરો, પછી ઈચ્છા પડે તો સ્નાન, નહીં તો હાથ પગ ધોઈને તૈયાર થઈ જશો. આજે આપણે થોડે લાંબે સુધી ફરવા જવાનું છે, કહી તેઓ પોતાના સ્થાન પર જતા રહ્યા. રૂમ પર આવી આડે પગે પડખે સૂઈ વામકુક્ષી કરતા કરતા હું વિચારે ચડ્યો. ખાસ કરીને પૂર્વજન્મની અનુભૂતિ મને વારંવાર યાદ આવી રહી હતી. માધવાનંદજીની મારા પર અહેતુક કૃપા, હવે કહું તો સ્નેહનું રહસ્ય મને સમજાવા લાગ્યું. પૂરણપુરીજીના કથનનો સાર તો મેં તેમના પર કરેલી કૃપા અથવા ઉપકાર કે મોટા ભાઈની ફરજના કારણરૂપ જ છે. માધવાનંદજીએ પણ વિદાય પૂર્વે સંકેત કરેલો કે મારા અને તમારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. તમે એ નથી જાણતા, પરંતુ અમે તે બધું જાણીએ છીએ. ઉપરાંત માધવાનંદજી એમ પણ કહેલું કે મારી આ તમારા પર કૃપા નથી, હું તો માત્ર ઋણ ચૂકવી રહ્યો છું. મને શબ્દો યાદ આવતા શિવાનંદ સરસ્વતીજીની સમાધિ પર મને થયેલ પૂર્વજન્મની ઝાંખીના અનુભવોનું સંધાન આ વાત સાથે મળી ગયું. આખરે માધવાનંદજી છે કોણ, એ પ્રશ્નના અનુસંધાનને તીવ્ર જિજ્ઞાસારૂપ ભૂતકાળને ચૂંથી રહેલા મને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો. મને લાગ્યું કે જો મારી આ તીવ્ર જિજ્ઞાસા સંતોષાઈ ન હોત તો હું વારંવાર આ પ્રશ્નના ઉકેલમાં અટવાઈને સાધનાના પથ પર જતા કદાચ થયેલી પ્રગતિને પણ રૂંધી નાખત. આ બાબત શીઘ્ર સમાધાન થઈ જવું એ મારા માટે લાભપ્રદ હશે, અને તેથી જ રેવાનંદજીએ પોતાના યોગ બળ દ્વારા મને પૂર્વજન્મની પ્રતીતિ કરાવી હશે. મારા માટે તૈયાર કરેલ સાધનાના સ્થળ પરથી અમે જ્યારે છૂટા પડેલા ત્યારે જ રેવાનંદજીએ મને કહેલ માર્મિક શબ્દો યાદ આવ્યા. આજુબાજુ શાંતિથી લટાર મારો, કદાચ તમારી તીવ્ર જિજ્ઞાસાને થોડો સંતોષ મળી જાય એવું પણ બને, કહી તેઓ મર્મમાં હસીને ચાલતા થયેલા, ને એ પછી મારી તીવ્ર જિજ્ઞાસા પણ સંતોષાઈ ગઈ. ખરેખર જે થયું તે સારું જ થયું, નહીં તો આ જિજ્ઞાસા જ મારી સાધના માટેનું અવરોધક પરિબળ બની રહેત. માધવાનંદજીની અહીંથી વિદાય પણ કદાચ આ અનુસંધાને હોય. તેમનો સતત મળતો સહારો જ કદાચ મને પાંગળો બનાવી દેત. કદાચ મારા અને તેમના વચ્ચે માયાનું બંધન પણ થઈ જાત, અને તે કારણે જ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવું પડત. રેવાનંદજીના ઉપદેશથી સ્મૃતિની નિરર્થકતા હવે મને પૂરેપૂરી સમજાઈ ગયેલી. આ બધાને યાદ કરવું એ નિરર્થક વ્યાયામ છે. રેવાનંદજીના ઉપદેશથી હવે મને બધું સમજાઈ ગયું હતું. મને લાગ્યું કે હવે હું ધ્યેય તરફ સરળતાથી અને સહજતાથી આગળ વધી શકીશ.